નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 9મી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરો એ પહેલાં લેક્ચરની પીડીએફ જોઈતી અથવા તો જૂના 1 વર્ષ સુધીના કરંટ અફેર જોઈતા હોય તો એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આવી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા ડાયરેક્ટલી સર્ચ કરીને પણ તમે ફાઇન્ડ કરી શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો 9મી નવેમ્બરના કરંટ અફેર. હાલમાં જ યુરો નેવલ 2024 નામનો નૌસેના રક્ષાશોનું આયોજન છે કયા દેશમાં કરવામાં આવેલું હતું? તો યુરો નેવલ 2024 નામનો નૌસેના રક્ષાશો છે એનું આયોજન હાલમાં જ ફ્રાન્સ ખાતે કરવામાં આવેલું છે. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. હાલમાં જ યુરો નેવલ નામનો નૌસેના રક્ષાશો છે એનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે કરવામાં આવેલું હતું. બરાબર, તે વિશ્વનો સૌથી મોટો નૌસેના રક્ષાશો છે. ક્લિયર? બાકી આમાં ભારતે પણ ભાગ લીધો હતો. બરાબર, અને આ રક્ષા શોનું આયોજન છે ફ્રાન્સની 2 કંપનીઓએ કર્યું હતું. એકનું નામ છે જીકાન અને બીજું છે સોજેના. બરાબર, તો ફ્રાન્સની 2 કંપનીઓ છે જેણે આનું આયોજન કરેલું હતું. ક્લિયર? તો બસ આટલું યાદ રાખીશું. આ રક્ષા શોનું આયોજન ફ્રાન્સના પેરિસમાં થયું હતું. ભારતે પણ ભાગ લીધો હતો. વિશ્વનો સૌથી મોટો નૌસેના રક્ષા શો હતો. બરાબર, યુરો નેવલ નામ હતું. શિશુ સંરક્ષણ દિવસની ઉજવણી ક્યારે થઈ? 7 નવેમ્બરે શિશુ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવેલી. તો હાલમાં જ 7 નવેમ્બરના રોજ શિશુ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં હતી. અંગ્રેજીમાં આને ઇન્ફન્ટ પ્રોટેક્શન ડે કહેવાય છે. બરાબર, ઉપરાંત યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એ પણ 6 નવેમ્બરે ઉજવાયેલો હતો. એ ક્યારે ઉજવેલો? 6 નવેમ્બરે. ઓકે, બાકી 7 નવેમ્બરે છે ઓકે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ પણ હતો. બરાબર, એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, બાકી ઇન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્ટિંગ ધ એક્સપ્લોરેશન ઓફ ધ એન્વાયરમેન્ટ ઇન વાર એન્ડ આર્મ કોન્ફ્લિક્ટ, અંગ્રેજીમાં આને 6 નવેમ્બરે ઉજવવામાં આવેલો હતો. ક્લિયર? હાલમાં જ નેશનલ લીગલ સર્વિસ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? નેશનલ લીગલ સર્વિસ ડેની ઉજવણી હાલમાં જ કરવામાં આવેલી છે અને આની ઉજવણી 8 નવેમ્બરે કરવામાં 8 નવેમ્બર નહીં 9 નવેમ્બરે કરવામાં આવેલી હતી. બરાબર, તો આન્સર આવશે 9 નવેમ્બર. તો નેશનલ લીગલ સર્વિસ ડેની ઉજવણી હાલમાં જ 9 નવેમ્બરના રોજ કરવામાં આવેલી હતી. સૌથી પહેલી વખત નેશનલ લીગલ સર્વિસ ડે ક્યારે ઉજવાયેલો? સૌથી પહેલી વખત ઉજવાયેલો 1995માં. ઓકે, નેશનલ લીગલ સર્વિસ ડે એના માટે 2-3 વસ્તુ યાદ રાખીશું. એક તો ઉજવાય ક્યારે? 9 નવેમ્બરે. સૌથી પહેલી વાર ક્યારે ઉજવાયેલો? તો કે 1995માં. બરાબર, ગરીબ અને નબળા વર્ગો છે એને મફત અને કાનૂની સહાય મળી રહે એ માટે આ દિવસ ઉજવાય છે. ભારતમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની પણ સ્થાપના કરવામાં આવી હતી. એ વિધિક સેવા પ્રાધિકરણ અધિનિયમ 1987 હેઠળ કરવામાં આવી હતી. આના સંરક્ષણ કોણ હોય? ભારતના મુખ્ય ન્યાયાધીશ. અત્યારે કોણ છે? સંજીવ ખન્ના અત્યારે આના ભારતના મુખ્ય ન્યાયાધીશ છે. બરાબર, તો એ આના સંરક્ષક હોય છે. ઓકે, 51 નંબરના છે એ પણ યાદ રાખીશું. ભારતમાં મફત અને કાનૂની સહાય છે એના માટેનો એક અનુચ્છેદ પણ છે બંધારણમાં. બરાબર, કયો છે? અનુચ્છેદ નંબર 39A. એને પણ યાદ રાખવાનું. મફત અને કાનૂની સહાય માટેનો અનુચ્છેદ છે. બરાબર, મફત કાનૂની સહાય માટેનો અનુચ્છેદ છે. ક્લિયર? હાલમાં જ ભારતના કયા મંત્રાલય દ્વારા જન યોજના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી? તો જન યોજના અભિયાન છે આ પંચાયતી રાજ મંત્રાલયે શરૂ કર્યું છે. ઓપ્શન બી આપણો જવાબ છે. હાલમાં જ ભારતનું જે પંચાયતી રાજ મંત્રાલય છે એના દ્વારા જન યોજના અભિયાન 2025-26ની શરૂઆત કરવામાં આવી છે. આ પંચાયતી રાજ મંત્રાલયે શરૂ કર્યું છે. 2 ઓક્ટોબર 2024ના રોજ આની શરૂઆત થઈ હતી અને આની ટેગલાઈન રાખવામાં હતી સબકી યોજના સબકા વિકાસ. 750 ગ્રામ પંચાયતો આ અભિયાનની ભારતની 750 ગ્રામ પંચાયતો છે એમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવેલી. ક્લિયર? બાકી શિક્ષા મંત્રાલય દ્વારા છે ચલાવવામાં આવતા ઉન્નત ભારત અભિયાન છે. બરાબર, એમાં પંચાયતી રાજ મંત્રાલય છે એ ભાગીદાર મંત્રાલય બન્યું હતું અથવા તો પાર્ટનર મંત્રાલય બન્યું હતું. ઉન્નત ભારત અભિયાન છે એની સૌથી પહેલી વખત શરૂઆત છે એ 2014માં થઈ હતી. અત્યારે બીજી વખત 2018માં આને લોન્ચ કરવામાં આવ્યું છે. T-90 ભીષ્મ ટેન્ક ચર્ચાનો વિષય બન્યું હતું. એનું વજન કેટલું છે? T-90 ભીષ્મ ટેન્કનું વજન છે 47 ટન છે. આન્સર આવશે 47 ટન. હાલમાં T-90 ભીષ્મ ટેન્ક છે. બરાબર, ભારતીય સેના માટે ટોટલ 1657 જેટલા T-90 ભીષ્મ ટેન્કની જરૂરિયાત ઊભી થઈ છે. તો એના માટે આ
ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે. એના કારણે ચર્ચામાં હતું. બરાબર. T90 ભીસ્મા ટેન્કનું વજન 47 ટન છે. આનું નિર્માણ છે હેવી વ્હીકલ ફેક્ટરી ચેન્નાઈ દ્વારા કરવામાં આવશે. બરાબર. આ ટેન્કની ખાસિયત એવી છે કે આ જંગલ, પહાડ, દલદલી ક્ષેત્ર એમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી શકે છે. તો સારી બાબત કહેવાય. પહાડી વિસ્તારમાં આટલી ઝડપે ચાલવું એટલે, બરાબર, પહાડી દલદલી વિસ્તારો હોય, જંગલો હોય, એમાં આટલી સ્પીડે ચાલવું એટલે ખૂબ સારી બાબત કહેવાય, સારી સ્પીડ કહેવાય. બરાબર. ઇન્ડિયન આર્મી પાસે હાલમાં 1300 જેટલા T90 ભીસ્મા ટેન્ક છે. હજી 1600 જેટલા જોવે છે. ભારતીય સેનાએ T90 ભીસ્મા ટેન્કને ક્યારેક કમિશન કર્યું હતું? સૌથી પહેલી વખત 2003માં સામેલ કર્યું હતું. એક જોરાવર ટેન્ક પણ છે. એનું વજન 25 ટન હોય છે અને આ લાર્સન ટુબ્રો DRDO મળીને તૈયાર કરે છે. હાલમાં જ PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન એના અંતર્ગત કેટલા કિલોમીટરની રેલવે લાઇન સ્થાપવામાં આવશે? તો PM ગતિશક્તિ માસ્ટર પ્લાન છે એના હેઠળ કુલ 27,000 કિલોમીટરની નવી રેલવે લાઇન છે સ્થાપવામાં આવશે. તો આન્સર આવશે ઓપ્શન બી, 27,000 કિલોમીટર. તો PM ગતિશક્તિ માસ્ટર પ્લાનની અત્યારે 3જી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. બરાબર. 2021માં PM ગતિશક્તિ માસ્ટર પ્લાન આવ્યો હતો. આના હેઠળ છે હાલમાં જ રેલવે મંત્રાલય છે 27,000 કિલોમીટરની નવી રેલવે લાઇનનું નિર્માણ કરશે. PM ગતિશક્તિ માસ્ટર પ્લાન હેઠળ જ છે સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલય છે એ ટોટલ 8,891 કિલોમીટરની સડકોનું નિર્માણ કરશે. આ PM ગતિશક્તિ માસ્ટર પ્લાન હેઠળ જ છે લેહ અને કેથલ જે હરિયાણામાં આવેલું છે ત્યાં 13 ગીગાવોટના ગ્રીન એનર્જી કોરિડોર બનશે. બરાબર. આ બધા PM ગતિશક્તિ માસ્ટર પ્લાનના લક્ષ્યાંકો છે. બરાબર, અથવા તો એના પ્રોજેક્ટ છે. PM ગતિશક્તિ માસ્ટર પ્લાન નેશનલ લોજિસ્ટિક પોલિસીને સપોર્ટ કરશે જે 2022માં આવી હતી. ભારતમાં GDPના 14થી 15% લોજિસ્ટિક પાછળ ખર્ચ થાય છે એને 8% સુધી લાવવાનો પ્રયાસ છે PM ગતિશક્તિ માસ્ટર પ્લાનનો. ઓકે. હાલમાં જ ભારત કયા દેશ પાસેથી પ્રેડેટોર મિસાઇલ ફાયરિંગ ડ્રોન ખરીદશે? તો ભારત અમેરિકા પાસેથી આ ડ્રોન ખરીદશે. બરાબર. આન્સર આવશે અમેરિકા. હાલમાં જ ભારત અમેરિકા પાસેથી પ્રેડેટોર મિસાઇલ ફાયરિંગ ડ્રોન ખરીદશે. એના માટે $3.4 અબજ બિલિયન ડોલરના ભારત અને અમેરિકા વચ્ચે કરાર થયા છે. ભારત ટોટલ 31 જેટલા પ્રેડેટર મિસાઇલ ફાયરિંગ ડ્રોન ખરીદવાનું છે. ડ્રોનમાંથી મિસાઇલ ફાયર કરી શકાય એવા ડ્રોન. બરાબર. જેમાં 15 છે એ સી ગાર્ડિયન ડ્રોન હશે અને 16 છે એ સ્કાય ગાર્ડિયન ડ્રોન હશે. બરાબર. 15 છે દરિયામાં ચાલી શકે એવા હશે. બરાબર. અથવા તો દરિયામાં ગાર્ડ કરી શકે એવા ડ્રોન હશે અને 16 છે સ્કાયમાં હવામાં ગાર્ડ કરી શકે એવા ડ્રોન હશે. બરાબર. તો અલગ અલગ કેટેગરીના છે 15 અને 16. 15 સી ગાર્ડિયન અને 16 સ્કાય ગાર્ડિયન. બરાબર. ડ્રોનનું નિર્માણ છે જનરલ એટોમિક્સ નામની અમેરિકાની કંપની કરશે. આનો મોડલ નંબર છે MQ-9B છે. બરાબર. અને હાલમાં જ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે 2 ન્યુક્લિયર એનર્જીથી ચાલતી સબમરીન છે એનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. એ પણ યાદ રાખી લેજો સાથે સાથે. હાલમાં જ અખિલ ભારતીય ગ્રામીણ વિત્તીય સમાવેશ સર્વેક્ષણ 21-22 કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે? આ નાબાર્ડે જાહેર કર્યું છે. ઓપ્શન સી આન્સર થશે. હાલમાં જ અખિલ ભારતીય ગ્રામીણ વિત્તીય સમાવેશ સર્વેક્ષણ 21-22 નાબાર્ડે જાહેર કર્યું છે. સૌથી પહેલું સર્વેક્ષણ છે આ 2016-17માં જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અત્યારે 5 વર્ષ પછી બીજું સર્વેક્ષણ અથવા તો બીજી આવૃત્તિ છે અને 5 વર્ષ પછી જાહેર કરવામાં આવી છે ગ્રામીણ વિત્તીય સર્વેક્ષણની. બરાબર. રિપોર્ટ પ્રમાણે ગ્રામીણ હાઉસહોલ્ડમાં માસિક આવક છે પહેલા હતી 8,059 વધીને થઈ 12,698. એપ્રોક્સિમેટલી કહેવા જાય તો 12.5. બરાબર. ગણી શકીએ એટલી. કૃષિ હાઉસહોલ્ડ છે એની સરેરાશ આવક કેટલી છે? 13,661. બરાબર. બિન કૃષિ હાઉસહોલ્ડ છે એની સરેરાશ આવક કેટલી છે? 11,438. બરાબર. પ્રતિ માસ, પર મંથ છે. બરાબર. એ પણ તમને જણાવી દો. કુલ સરેરાશ આવક કેટલી થઈ આ બંનેનું એવરેજ કાઢો. બરાબર. 12,698 પ્રતિ માસ. ઉત્તરાખંડ રાજ્યમાં 93% પરિવાર એવા છે જેમની પાસે કંઈક ને કંઈક બચત થાય છે. બરાબર. બાકી વિત્તીય સાક્ષરતા 16માં 33.9% હતી અને 21-22માં 51.3% થઈ. એમાં વધારો થયો છે. પોઝિટિવ પોઈન્ટ છે. બરાબર. પ્લસ પોઈન્ટ છે. થોડાક એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ આજના વિડીયોમાં. હાલમાં જ કયા રાજ્ય દ્વારા સૌપ્રથમ રાઇટર્સ વિલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? રાઇટર્સ વિલેજ છે ઉત્તરાખંડમાં સૌથી પહેલું વખત ઉદ્ઘાટન કર્યું છે. આન્સર આવશે ઉત્તરાખંડ. લેખકો માટેનું વિલેજ. બરાબર. હાલમાં જ કયા દેશ દ્વારા 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સાર્વજનિક હોસ્પિટલમાં નિઃશુલ્ક કેન્સર ઉપચાર આપવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો નેપાળમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે એને નિઃશુલ્ક કેન્સર ઉપચાર કરવામાં આવશે. NMDCના નવા ચેરમેન કોણ બન્યું છે? કેશવ ચંદ્રા છે NMDCના નવા ચેરમેન બન્યા છે.
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા દીપોત્સવમાં કેટલા લાખ દીવડા પ્રગટાવી એક રેકોર્ડ બનાવ્યો છે? 25 લાખ દીવડા પ્રગટાવી ઉત્તર પ્રદેશ સરકારે રેકોર્ડ નોંધાવ્યો છે. હાલમાં જ જાહેર થયેલ માહિતી પ્રમાણે ભારતીય રિઝર્વ બેંકનો સ્વર્ણ ભંડાર વધીને કેટલા મેટ્રિક ટનને પાર ગયો છે? તો 855 મેટ્રિક ટનને પાર ગયો છે. સાંભર સરોવરમાં 40થી વધુ પ્રવાસી પક્ષીઓના મૃત્યુ નોંધાયા હતા. કયા રાજ્યમાં આવેલું છે? સાંભર સરોવર રાજસ્થાનમાં આવ્યું છે. 40 પ્રવાસી પક્ષીઓના મૃત્યુના લીધે છે ચર્ચાનો વિષય બનેલો. હાલમાં જ ભારતના કયા રાજ્યમાં અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં શ્રુબલા મહોત્સવની ઉજવણી થઈ હતી? શ્રુબલા મહોત્સવ લદ્દાખમાં ઉજવાય છે. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા એલિવેટેડ 2024 કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો? કર્ણાટકની સરકારે શરૂ કર્યો હતો. થાવરચંદ ગેહલોત રાજ્યપાલ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં કયા રાજ્યે પ્રથમ સ્થાન મેળવ્યું હતું? ગોવામાં થઈ હતી. બરાબર, કર્ણાટકે પ્રથમ સ્થાન મેળવેલું. ભારતના સીડીએસ એ કયા દેશની 5 દિવસની વિદેશ યાત્રા ગયા હતા? ભારતના સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે અનિલ ચૌહાણ અલ્જીરિયાની મુલાકાતે ગયેલા હતા. રાજધાની અલ્જાયરસ છે. હાલમાં જ ભારતની સૌપ્રથમ સુપર કેપેસિટર વિનિમાર સુવિધા કયા રાજ્યમાં સ્થપાઈ? કેરળના કુન્નુર ખાતે સ્થપાઈ હતી. લાસ્ટ ક્વેશ્ચન, હાલમાં જ કયા દેશે ઝિલિન-1 અને કોનકુ 02B સેટેલાઇટ લોન્ચ કર્યા? આ ચીને લોન્ચ કરેલા છે. આ સાથે જ 9મી નવેમ્બરના વિડીયોને સમાપ્ત કરીએ. હવે બાકી રહ્યા 10, 11 અને 12 3 વિડીયો બાકી, પછી પૂર્ણાવતી જાહેર. બરાબર ને? ચાલો.